કાલે આપણે ફર્સ્ટ ભાગની અંદર પ્રિન્સ કટ બ્લાઉઝનું કટિંગ જોયું જે 30 ઇંચનું હતું. એ બ્લાઉઝનું કટિંગ ફર્સ્ટ ભાગ જો તમે ન જોયો હોય તો આની નીચે લિંક આપી છે તો તમે જોઈ શકો છો. હવે આ ફર્સ્ટ ભાગનું અસ્તર મૂકી અને આપણે પ્રોપરલી કટિંગ કરી લઈશું. આ આપણો પાછળનો ભાગ છે જેની અંદર અહીંયા આગળથી 3 ઇંચની એક ટક્સ લઈશું અહીંયા અને જેટલું પણ તમારું ડીપનું ગળું હોય એટલું તમે ડીપ કરી શકો છો. અને જો નોર્મલ 30 ઇંચનો બ્લાઉઝ હોય તો એનો શોલ્ડર નોર્મલ 5 સવા 5 સુધી રખાય, નહીં તો એનાથી વધારે રાખો તો ગળું ઉતરી શકે છે. એટલે આ પાછળનો ભાગ કમ્પ્લીટ. હવે આગળના ભાગનું કટિંગ કરીશું. સેમ ઇંચનું માપ મૂકી અને આગળના ભાગની અંદર આ રીતનું અસ્તરનું આપણે મૂકી અને મેઝર ટેપથી કટિંગ કરી લઈશું. એમાં તમારો અહીં આગળનો ભાગનું પોષણનો જે ડીપ રાખવું હોય એટલું ડીપ તમે રાખી શકો છો. અહીંયા આગળ કોઈ પણ જાતનો શેપ પણ તમારે કરવો હોય તો કરી શકો. વી ગળું છે, પાન આકાર છે, કોઈ પણ આકાર કરી શકો છો. મેન અસ્તર કરતાં મેન કાપડમાં થોડોક ભાગ વધારે રાખવો જેથી આપણે આગળ પાછળ તો આપણે માપનું કાપડ લઈ શકાય. નોર્મલી આ ભાગની અંદર તમે 3-3.5 ઇંચ સુધી રાખી શકો છો જેથી આખો ભાગ તમારો 6 ઇંચનો આવે. અસ્તર કરતા આ ભાગ થોડોક વધારે આ બ્લાઉઝની અંદર બાય કરવાની નથી એટલે હું બાયનું કટિંગ નથી બતાવ્યું. તેમ છતાં હું તમને એક અસ્તર પર બાયનું કટિંગ બતાવું છું. અને બે છે એટલે 4 ભાગ કરી દેવાના અને એની લંબાઈ આપણે 5 ઇંચ રાખવાની. અને એની પહોળાઈ છે 4 પણ આપણે 2 ઇંચ વધારે રાખવાનું 6. અહીંયા ગળીથી તમારો મૂંઢાનો ભાગ રાખવાનો 8 અને 2 ઇંચ મેઝરમાં અને ત્યાંથી આપણે બાયનો આકાર આપવો.
ત્યારબાદ એનું કટિંગ કરવું. હવે પછી 2 ઇંચ આમાંથી 2 કાપડ લઈ અહીંયા ગળી 1 ઇંચનું માપ રાખો. 1 ઇંચ અને એને પાન આકારનો શેપ આપી દો. અને એનું કટિંગ કરી દો. આ રીતે તમે બાયનું માપ કટિંગ કરી શકો છો.